ઘર ને ઘરના સંબંધો સમજવા જોઈએ. ઘર ને ઘરના સંબંધો સાથે સમજવાના કયા તો કે આપણે આ શરીર યોગ મળ્યો છે તે અન્ય યોગ મળ્યો છે, તેમાં આપણી ભાવના તે શું છે કે પર માટે જીવી જવાનું કે બીજા માટે જીવી જવાનું. તો ઘરમાં આપણે એકબીજા માટે આવી રીતે એકબીજા સાથે જીવીએ તો કેટલું સુંદર એકબીજાનું વાતાવરણ થાય, એકબીજાની સમજો કેવી સુંદર વિકસે, બહુ સારી રીતે વિકસે ને. અને કર્મના હિસાબે આ કળિયુગ છે એટલે એમાં ડિસએડજસ્ટમેન્ટ તો રહેવાના જ, ડિસએડજસ્ટમેન્ટ શું. અને તેમાં મોટે ભાગે બધા વાણીના લેવલે રહ્યા કરે છે, વાણીના લેવલે રહે એટલે મહાત્માઓને વાણીના લેવલે બહુ જાગૃતિ રાખવી પડે કે જેથી કરીને એ મનના લેવલે ના પહોંચી જાય. આપણું ડિસએડજસ્ટમેન્ટ મનના લેવલે પહોંચે તો બહુ તકલીફ કરી નાખે, મનભેદ કરી નાખે, મનભેદ. પણ વાણીના લેવલે ત્યાં સુધી પેલા મતભેદો રહ્યા કરે. વાણી છે ને બહુ વસ્તુ એટલે પછી આ વ્યવહારને બધો આવો ગડબડ સડબડ વાળો રહ્યા કરે આપણને. એટલા માટે કહ્યું ઘરમાં, ઘરના સંબંધોમાં